વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે નવીન બ્રિજ તો બન્યો, પણ ખોડિયારનગરના રહેવાસીઓ માટે બ્રિજ પર જવા દાદર ન બનતા સ્થાનિકોએ વિરોધ સાથે યોગ્ય વ્યવસ્થાની માંગ કરી છે. કહેવાતી સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશો અને વહીવટી તંત્ર શહેરમાં નવીન બ્રિજોનું નિર્માણ કરવામાં વધુ પડતો રસ ધરાવે છે. પ્રજાની જરૂરિયાત છે કે નહીં તે જાણ્યા કે સમજ્યા વગર જ બ્રિજ બનાવી દઈ વિકાસ કર્યા કરે છે અને આ અંગે પોતાની પીઠ થાબડે છે. વડોદરાના ભણેલ અધિકારીઓના પ્રતાપે શહેરમાં હાલમાં બનેલ બ્રિજ તેમની બુદ્ધિનું પ્રદર્શિત કરે છે, જેમાં લાલબાગ બ્રિજ હોય કે પછી અટલ બ્રિજ સાક્ષી પૂરી રહ્યા છે. ત્યાં તો હવે માંજલપુરથી કલાલી સુધી બનેલ બ્રિજ પણ જોડાયો છે. અભ્યાસ કર્યા વગર પ્રજા વેરાના પૈસાથી બનતા બ્રિજમાં ખામીઓ જણાઈ રહી છે. માંજલપુર ખોડિયારનગરના રહીશોએ જણાવ્યું કે કાલે જ આ બ્રિજનું ઉદ્ઘાટન થયું છે, પણ તેમની મુસીબતો વધી છે. માંજલપુર ખોડિયારનગર 232 રેલવે ફાટક બ્રિજ બનતા બંધ કરી દેવાયો છે અને બ્રિજ પર જવા માટે તેમની તરફ દાદર પણ આપવામાં આવ્યો નથી. વિસ્તારના ભૂલકાઓ રેલવે લાઇનની પેલી તરફ આંગણવાડીમાં અભ્યાસ કરવા જાય છે. વિસ્તારમાં બાળકો ટ્યુશનમાં પણ પેલી તરફ જાય છે. જેમની પાસે વાહનો છે તે તો પોતાના પૈસાનો ધુમાડો કરી જવા મજબૂર બનશે, પણ વાહનો વગરના ચાલવા જવું હોય તેમની પણ મુશ્કેલી વધી છે. 1 થી 1.5 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે, જેથી સ્થાનિકોએ માંગ કરી છે કે તેમને બ્રિજ પર જવા દાદર બનાવી આપવામાં આવે, નહીં તો ફાટકથી જવાની સુવિધા કરી આપવામાં આવે. સ્થાનિકોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી સંબંધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. અહીંયા અમારા માંજલપુર દરબાર ચોકડીથી નજીક આ ફાટક રેલવે બ્રિજનું ઓપનિંગ કર્યું તે સારું જ છે અમારા માટે, પણ એના માટેનો કોઈ વૈકલ્પિક રસ્તો નથી. બ્રિજ જેવો ચાલુ થયો તેવા બંને ફાટક બંધ કરી દીધી, તો અમારે સિનિયર સિટીઝન હોય તે લોકોને વ્હીકલ થોડા આવડે, તો એ વૃદ્ધો સિનિયર સિટીઝનો છે તે કઈ રીતે અહીંથી જાય? એના માટેની કોઈક વ્યવસ્થા, ને અહીંથી પેદલ જવા માટેનો પણ રસ્તો બંધ છે, તો તેના માટે અમને કોઈક ને કોઈક રીતે રસ્તો કરી આપો. ને દાદર પણ એક સાઈડ મૂક્યો છે, તો બ્રિજ પરથી તમે આ સાઈડ દાદર મૂકશો તો એ જશે, બંને બાજુથી વ્હીકલ આવતા હશે તો એ લોકો ક્રોસ કરીને પણ પેલી બાજુ જવું હશે તો એ લોકોથી નહીં જવાય. એટલે કોઈક આયોજન વગર એમને એમ કર્યું છે, તો આયોજન કરીને અમને વ્યવસ્થિત રસ્તો કરી આપે એ જ અમારી માંગ છે. આ માંજલપુર વિસ્તાર છે, ખોડિયારનગર 232 રેલવે ફાટક છે અને સાહેબ નવો બ્રિજ ઓપનિંગ થયો છે, કાલે જ ઓપનિંગ થયો. તૈયારીમાં ફાટકના રસ્તા બંધ થઈ ગયા. અમારા બધા બાળકો રેલની એ બાજુ ટ્યુશન, સ્કૂલ પ્લસ નોકરી વાળા બધા, ચલો માનો કે ઉપરથી બધા ગાડી વાળા જાય, પણ પેદલ ચલાવવાળા કેવી રીતે જશે? અમારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો. બંને દાદર એક જ સાઈડ પર બનાવે છે લોકોએ, તો અમારે જવાનું ક્યાંથી? અમારી માંગણી છે કે દાદર બનાવો, કાં તો અહીંયા ફાટકેથી જવાનો રસ્તો ચાલુ રાખો. આ ખોડિયારનગર વિસ્તાર છે, 232 રેલવે ફાટક. અમારે અહીંયાથી જવાનો કોઈ દાદર નથી અને આ ફાટકે બંધ કરી દીધી છે. અમારે 1 કિલોમીટર લઈને ફરીને જવાનું, અહીંયા કોઈ દાદર છે નહીં. અમારા બાળકો બધા પેલી સાઈડે જાય છે આંગણવાડી, અને ટ્યુશન બી ત્યાં જાય છે. તો અત્યારે જવું તો જવું કેવી રીતે? કોઈ રસ્તો બનાવ્યો નથી. કાલના બધા રસ્તા બંધ કરી દીધા છે. જ્યારે બ્રિજ ચાલુ થયો છે, પણ અમારે 1 કિલોમીટર ફરીને જવાનું થાય છે. એક જ સાઈડનો દાદર છે, આ સાઈડે દાદર નથી બનાવ્યો. અમારે દાદર જોઈએ કે અમને અહીંયાથી જવાનો રસ્તો બી આલે છોકરાને. જશોદાબેન.